સમજાતું નથી કે મોબાઈલને માણસ ચલાવે છે કે મોબાઈલ માણસને. મોબાઈલની શોધ માણસના જીવનને સરળ બનાવવા માટે થઈ હતી. આજે એક ક્લિકમાં આપણે દુનિયાભરની માહિતી મેળવી શકીએ છીએ, દૂર બેઠેલા પોતાના લોકો સાથે વાત કરી શકીએ છીએ અને અનેક કામ ઘરમાં બેઠા બેઠા કરી શકીએ છીએ. એટલે મોબાઈલ એક ખૂબ જ ઉપયોગી સાધન છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ કે પછી મોબાઈલ આપણો ઉપયોગ કરે છે. આજે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ ચેક કરે છે અને રાત્રે સૂતા સુધી સ્ક્રીન સામે જ રહે છે. પરિવાર સાથે વાત કરવાનો સમય નથી, પરંતુ સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય છે. ભોજન વખતે, અભ્યાસ વખતે અને ક્યારેક તો મિત્રો સાથે બેઠા હોઈએ ત્યારે પણ ધ્યાન મોબાઈલમાં જ હોય છે. ધીમે ધીમે મોબાઈલ આપણા સમય, ધ્યાન અને સંબંધો પર કબજો જમાવવા લાગે છે. પરિણામે તણાવ, એકલતા અને સમયનો બગાડ વધે છે. જો કોઈ વ્યક્તિ થોડા સમય માટે મોબાઈલ વગર રહી ન શકે તો સમજવું જોઈએ કે હવે તેને મોબાઈલ ચલાવી રહ્યો છે. મિત્રો, મોબાઈલ ખરાબ નથી, તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે મહત્વનું છે. જો આપણે મોબાઈલને જ્ઞાન, શિક્ષણ અને સારા કામ માટે વાપરીએ તો તે આપણો સારો મિત્ર બની શકે છે. પરંતુ જો આપણે તેના ગુલામ બની જઈએ તો તે આપણા જીવનનો સૌથી મોટો સમજર બની શકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે મોબાઈલ આપણા હાથમાં હોવો જોઈએ, આપણા મનમાં નહીં. ટેકનોલોજીનો ઉપયોગ કરો, પરંતુ તેને તમારા જીવન પર રાજ કરવા ન દો. જય શ્રી કૃષ્ણ.